નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આજે દિવ્ય અને અલૌકિક જે અયોધ્યાથી આવેલો અક્ષત કુંભ એમનું સ્વાગત એમાં કરી રહ્યા છીએ આપણા મોટા મંદિરના બાપુ લલિત કિશોરદાસજી બાપુ। તો એમનું પણ આપણે સ્વાગત અને આમનો આભાર માની આપ જોઈ રહ્યા છો કે અક્ષત કુંભનું સ્વાગત કરી રહ્યા છે લલિત કિશોરદાસજી બાપુ। જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આજના દિવ્ય અને અલૌકિક એવો પવિત્ર દિવસ છે ત્યારે અક્ષત કુંભ મોટા મંદિર અહીંયા આવી ગયો છે, ત્યારે અયોધ્યાથી આવ્યો છે। તો આ અક્ષત કુંભનું મોટા મંદિર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। તો આ વિશે બાપુ બે શબ્દ બોલશે। આપનું સ્વાગત છે બાપુ મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। જય સિયારામ। જગદાધાર ભગવાન રામ જે મંદિર 600 વર્ષથી ગૂંચવાયેલું કોકડું આખા ભારતના 130 કરોડની જનતાના પ્રાર્થના, એનો સંયોગ, એનો વિયોગ, કાર સેવાની લોહીની નદીઓ વહી આ મંદિર માટે। કાળે કાળે સમયે સમયે જ્યારે જ્યારે હિન્દુસ્તાનના સંતો, કાર સેવકો, વિશ્વહિન્દુ પરિષદ, દર્જન્દ્ર RSS બધી ભગીની સંસ્થાઓએ સાથે મળીને જે પ્રયાસ કર્યો અને પ્રયાસના પરિપાક રૂપે આપણા દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આખી લોકસભાના પ્રયાસથી આપણો આ મસલો ઉલઝાયો। ભગવાન શ્રી રામ પોતાના સુવર્ણ સિંહાસન ઉપર બેસી અને બાલ સ્વરૂપે આખા દેશ, આખા રાષ્ટ્રની, આખી દુનિયાની રક્ષા કરશે એવા સમયે લીંબડીની અંદર આજે પરમ પાવન અવસર કે સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરની 3 થી 4 પેઢીથી આ લડતમાં અમારા બધા પૂર્વ મહંતોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને આજે અમને જેટલો આનંદ છે ને હરખ છે એટલો આખી દુનિયાને જ હરખ છે। પણ અમારું લીંબડી એટલે છોટી કાશી કહેવાય। આ પ્રસંગે લીંબડી નગરપાલિકાના પ્રમુખ શ્રી, પરિષદના બધા કાર્યકર્તાઓ, રાજકીય મહાનુભાવો, ભાઈઓ, અમારા મોટા મંદિરના બહેનો, ભક્તો, ભાઈઓ બહેનો બધાએ સાથે મળીને કળશનું પૂજન કર્યું છે અને બધા માટે હું ખૂબ ખૂબ શુભકામના આપું। મોટા મંદિર પોતાના સેવક પરિવાર સાથે અમે એવો સંકલ્પ કર્યો છે કે રામલલ્લાના દર્શન માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી આખી ટ્રેન લઈને અયોધ્યામાં બધાને દર્શન કરાવશું। અત્યારે હું પણ મોદી સાહેબ સાથેના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનો છું। મને પણ સ્પેશિયલ ખાસ આમંત્રણ પ્રાપ્ત થયું છે, એ મારી જાતને બળભાગી માનું છું। આપણે બધા સાથે મળીને આવો હિન્દુસ્તાનને મહાસત્તા સુધી પહોંચાડીએ। આપણો દેશ મહાસત્તા સુધી પહોંચવાનું આ પહેલું પગલું છે ભગવાન રામલલ્લાનું અને હવે પ્રાર્થના કરીએ કે કૃષ્ણ જન્મભૂમિ પણ આ જ રીતે ધામધૂમપૂર્વક આપણે આપણા કૃષ્ણલલ્લાને પણ આ રીતે બેસાડીએ। હું બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ। ખૂબ ખૂબ આભાર બાપુ। બાપુએ જે વાત કરી સાથે સાથે આપણે વાત કરી 22મી જાન્યુઆરી એટલે વિશ્વના હિન્દુઓના માટે એક ગર્વનો દિવસ અને જે વર્ષોથી આપણે જે રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા બનાવવાની, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી એ આપણું સપનું સાકાર કર્યું છે। તો આપણા પ્રધાનમંત્રીને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન તેમજ વંદન કરીએ કે દેશ અને દુનિયા માટે પણ ગર્વ છે। તો આવું સરસ મજાનું 22મી જાન્યુઆરીએ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ ગયું છે। તો આપણે સૌ લોકો તો જઈ શકવાના નથી, પણ આપણા લીંબડીથી મોટા મંદિરના બાપુ જવાના છે। તો બાપુને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરીએ। તો આપણા માટે ગર્વનો દિવસ છે। તો આપણા ઘરને સુશોભિત કરશું, કારણ કે આપણે લોકો તો જઈ શકવાના નથી, પણ 22મી જાન્યુઆરી એવો દિવસ મનાવીશું કે જેમ દિવાળીને દિવસે જેમ ઘરની અંદર આપણે દીવડા પ્રગટાવીએ છીએ, તેમ રંગરોપાણ, તેમ રંગોળી પુરાવીએ છીએ, 22મી જાન્યુઆરીએ આપણે એવો જ એ દિવસ 22 જાન્યુઆરી આપણે લીંબડીમાં તેમજ વિશ્વમાં બનાવવાનો આપણે પ્રયત્ન કરશું અને રમણ આનંદથી માણીશું। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, સનાતન ધર્મ કી જય, હિન્દુ ધર્મ કી જય 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 શ્રી રામ। જય જય શ્રી રામ। હવે આપણે અયોધ્યાથી અક્ષત કુંભ આવેલો છે, તે આપણને આમંત્રિત કરવા માટે આવેલો છે કે આપણે બધાએ સૌની અનુકૂળતા મુજબ અયોધ્યા આપણે સૌ દર્શન કરવા જેવી, એ માટે આપણે અયોધ્યાથી અક્ષત કુંભ આવેલો છે।
તો આપણે સૌ એના દર્શન કરશું અને અયોધ્યા પણ આપણને સૌને સામૂહિક આમંત્રણ છે. તો આપ સૌ પધારશો. જય જય શ્રી રામ.